21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ અને એની સાથે આજે જે મતદાન મથકો પર સ્ત્રી મતદાતાઓનું પ્રમાણ ઓછું છે એમની વંદનાનો અને સ્ત્રી મતદાન વધે એ માટેના પ્રયાસોનો એક કાર્યક્રમ માણાવદરમાં રાખવામાં આવેલ છે, જે કાજી સાહેબ અને એમની ટીમ દ્વારા 3 શાળાઓનું સંગમ કરી અને 3 શાળાઓનો સંયુક્ત કાર્યક્રમ આજે યોજાયો. અને આ કાર્યક્રમમાં સારા વક્તાઓ એમને આમંત્રિત કરી માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે સ્ત્રી મતદાનમાં જાગૃતિ આવે એ માટે થઈને માતાઓને અને વિદ્યાર્થીઓને પણ જાગૃત કરવામાં આવ્યા. આજના આ દિવસે તમામને એક ડીપીઓ તરીકે એ સંદેશ આપવા ઈચ્છું છું કે દરેકને પોતાની માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ, ગર્વથી કહેવા જોઈએ કે હું ગુજરાતી છું, હા હું ગુજરાતી છું. ધન્યવાદ. જે સાહિત્ય અકાદમી દ્વારા આજે ગુજરાતના 151 સ્થળોએ, પછી જિલ્લા મથક જરૂર નથી, નાના સ્થળો પણ 151 સ્થળે અકાદમી દ્વારા વક્તાઓનું ચયન, એને માટેની નિયમાનુસારની ગ્રાન્ટ ફાળવણી અને ગુજરાતીમાં સહી માંડીને એવું સરસ કામ થાય. એટલે ગુજરાત સરકારે એક એવી જબરજસ્ત જાગૃતિ ફેલાવી છે કે નવી પેઢી છે ઇન્ટરેક્ટ થાય, જોડાય અને માતૃભાષાના મહિમાગાનની વાત છે એ માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત ન રહેતા એનો વ્યાપ અને ફલક વિસ્તરે. એટલે ગુણવત્તાત્મક આયોજન માટે અમારી સમગ્ર માણાવદર ટીમ વતી અમે ભાગ્યશ ઝા સાહેબને પણ વંદન સાથે અભિનંદન પાઠવીએ છીએ.